આણંદમાં 2 નવા બ્રિજના સોઇલ ટેસ્ટિંગના રિપોર્ટ બાદ ડિઝાઇન તૈયાર કરાશે. આણંદ ઇન્દિરા સ્ટેચ્યુ અને એપીસી સર્કલ પાસે બ્રિજ બનશે. આણંદ મનપા જાહેર થતા પ્રથમ તબક્કામાં 147 કરોડ ઉપરાંતની ગ્રાન્ટ મળી છે, તો બીજી બાજુ મનપા પ્રથમ બજેટ 1055 કરોડ જાહેર કરીને શહેરની આગવી ઓળખ માટે જુદા જુદા વિકાસના કામો હાથ ધરાયા છે. ત્યારે ટ્રાફિક નિવારણ માટે શહેરના 2 માર્ગો ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરાઈ હતી, જેમાં આણંદ 100 ફૂટથી 80 ફૂટ રોડ પર ઓવરબ્રિજ, તેની નીચે દાંડી માર્ગ તેમજ એપીસી સર્કલ પાસે રાજપથ માર્ગ અને ઓવરબ્રિજ બનાવીને વિદ્યાનગર રોડ તેની નીચે પસાર કરવામાં આવનારા છે. તેની કામગીરીના ભાગરૂપે હાલમાં તંત્ર દ્વારા સોઇલ ટેસ્ટ અને ફિક્શન ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બ્રિજના બાંધકામ માટે પાયા કેટલાક મજબૂત બનાવવા તેમજ જમીન કેવા પ્રકારનું બાંધકામ કરવાની ટકાઉ બને છે તે અંગે જમીનમાં 100 ફૂટ નીચે સુધી પાઇપો ઉતારીને તપાસ હાથ ધરાઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ મનપા કમિશન દ્વારા પ્રથમ બજેટ બેઠકમાં 2 માર્ગો પર બ્રિજની બનાવવાની જાહેરાત કરી હતી. તેના ભાગરૂપે હાલમાં રાજપથ માર્ગ અને 100 ફૂટ રોડ બ્રિજની બનાવવા માટે ચકાસણી કરવામાં આવી રહી છે. આણંદ મનપા દ્વારા ઓછા દબાણો હટાવવા પડે તેમજ કોઈ વિઘ્ન ન આવે તે રીતે બ્રિજનું કામ હાથ ધરવામાં આવનારા છે, જેને લઈને વિદ્યાનગર રોડ પર એપીસી સર્કલ પાસે રાજપથ માર્ગ અને દાંડી માર્ગ પર ઇન્દિરા સ્ટેચ્યુ પાસે 100 ફૂટ રોડથી 80 ફૂટ રોડને જોડતો બ્રિજ બનાવવામાં આવશે, જેના નાના દબાણો સિવાય અન્ય કોઈ પાકા દબાણ હટાવવા નહીં પડે, જેથી બ્રિજની કામગીરી ઝડપથી શરૂ કરાય છે. હાલ આ કામ અમદાવાદની એજન્સીને સોંપવામાં આવ્યું છે.